તમે 5 કે 7 વર્ષના બાળકને એમ કહેશો ને કે રોડ દોડીને ક્રોસ ના કર, એને કેટલુંક સમજાશે? રોડ દોડીને ક્રોસ કર, એને ના નહીં સંભળાય. તમે એને કહેશો કે સામે સોફા ઉપર કૂદકો ન માર, એટલે એને સામે સોફા કૂદકો, આટલુંક સમજાશે, ના નહીં સંભળાય. બાળકોની ડિક્શનરીમાં હા અને ના હજી હોતા જ નથી. આપણે પહેલા સમજવું પડે. એટલે જ્યારે આપણે બાળકને ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ ત્યારે એ કમાન્ડ છે કે તું આ કર અને આ ના કર, કે એક્સપ્લેનેશન છે કે સોફા ઉપર ચડીએ તો સોફા બગડી શકે છે, તું બેસીને જોઈ જો, ચડવું જ હોય તો તું સીડી ચડી જોજે. જો તમે એક્સપ્લેનેશન આપો છો તો આ બાળકો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ક્રિટિકલ થિંકિંગ તરફ જાય છે. ક્રિટિકલ થિંકિંગ એટલે કોઈક વસ્તુના ઊંડાણમાં જઈ સમજી અને સોલ્વ કરવી. બાકીના બાળકો ક્રિટિસિઝમ તરફ જાય છે. એટલે જ્યારે ડોન્ટ્સ બાળકે કરી નાખ્યું તો પેરેન્ટ એને તને સમજ નથી પડતી, તું કેમ આમ કરે છે. અમારા જમાનામાં મેથી પાક મળતો હતો, આજકાલ મેથી પાક અલાઉડ નથી, પણ ક્યારેક સંતાઈને બન બારણે મળી જતો હોય છે. પણ આજકાલ પેરેન્ટ્સ ગુસ્સે થઈ જાય, અને ગુસ્સો બાળક પર નથી હોતો. એ ગુસ્સો એમ હોય છે કે મારા આટલા સમજાવે ઉપર આ તુચ્છ વ્યક્તિ આટલું ના સમજે. એ ગુસ્સો હોય પોતાના ઉપર અને પ્રોજેક્ટ બાળક પર કરે. તને સમજ નથી પડતી, તારામાં અક્કલ નથી, તારામાં બુદ્ધિ નથી. બાળકના મગજમાં આ બધી વસ્તુઓ તમને લાગે, પણ 3, 4, 5 વર્ષના બાળકોના મગજમાં આ બધા જ સેન્ટેન્સીસ કોર બિલીફની રીતે અંદર મગજમાં જતા રહે, અને સતત ક્રિટિસિઝમ જે બાળકની થતી હોય એને આગળ જતા લઘુતા ગ્રંથિ કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સીસ થઈ શકે છે.